ખરાબમાં ખરાબ કાંસ એટલે ભૂખી કાંસ અત્યારે વડોદરા શહેરના મહાનગરપાલિકાની અંદર પ્રી મોન્સૂન કામગીરીના બણગા ફૂંકાતા હોય ત્યારે આપ જોઈ શકો છો કે કેટલી ભયાનક પરિસ્થિતિ અહીંયા છે। કોઈ પણ જાતની સેફટી નથી કે આ આખો કાંસ છલોછલ ભરેલો છે। પમ્પિંગમાંથી ડાયરેક્ટ પાણી અંદર છોડવામાં આવે છે। આગળ ભૂખી કાંસનું કામ ચાલે છે સ્લેબ ભરવાનું, એના લીધે આ પાણી રોકાયેલું છે। પણ આટલી બધી હદે પાણી જ્યારે આવતું હોય, સામે પેલા ઝૂંપડા છે, ઝૂંપડાવાળાના ઘરમાં પાણી ઘૂસી જાય છે। આ કાંસની અંદર મગરો છે, કાલે ઉઠીને કોઈની જાનને કોઈ નુકસાન થશે, કોઈનું બાળક, કોઈ જાનવર અહીંયા પડીને મરી જશે તો એનું જવાબદાર કોણ? અને આની મેં વારંવાર છેલ્લા જ્યારથી હું ચૂંટાઈને આવી છું ત્યારથી મારું આ ભૂખી કાંસ માટેની સતત રજૂઆતો છે। આગળ સ્લેબ અમારા રજૂઆતના સંદર્ભે ભરાઈ ગયો, પણ આ જે મુખ્ય કાંસ છે એ કાંસ ઉપર સ્લેબ ભરવાનો નથી અને આ કાંસ જે 12 માસમાં ખાલી ચોમાસામાં ભરેલો હોવો જોઈએ એના બદલે 12 માસ ગટરોના પાણીથી ભરેલો રહે છે છલોછલ। એ એક ગંભીર પ્રશ્ન છે અને અમે અમારા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે લેખિતમાં કે ભાઈ મારે વહેલામાં વહેલી તકે આ કાંસનું પાણી વહેતું થાય, કાંસની સાફ સફાઈ થાય તો લોકોના આરોગ્ય સાથે જે કોર્પોરેશન છેડા કરી રહી છે, કારણ કે આજુબાજુની સોસાયટીના લોકો ઘરમાં રહી નહીં શકતા, એટલા જીવાતો, મચ્છરો ને એટલી બધી ગંદકી અહીંયા દુર્ગંધ મારે છે। તો રજૂઆત અમે ડેપ્યુટી કમિશનરને મેં સોમવારે પત્ર લખ્યો છે, કારણ કે મૌખિક રજૂઆતો ઘણી કરી પણ અત્યાર સુધી આનું કઈ પ્રોબ્લેમ સોલ્વ આ લોકોએ કર્યો નથી। પાણી ભરાયેલું જ રહેલું છે અને માથે ચોમાસું છે, ચોમાસાની આગાહી થઈ ચૂકી છે, ત્યારે અમારે પ્રજાના પ્રતિનિધિ તરીકે એક ગંભીર બાબતે અમે આ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે। હવે જો એ પગલાં નહીં લે તો આજુબાજુની દરેક સોસાયટી વાળા અમારી સાથે કોર્પોરેશનમાં આવવા તૈયાર છે। દર્શક મિત્રો, નિઝામપુરાનો આ વિસ્તાર વડોદરાના પ્રથમ નાગરિક મેયરના મત વિસ્તારનો છે। મેયરના જ મત વિસ્તારની આ દુર્દશા છે તે કમનસીબ બાબત કહી શકાય। જો કે આ અંગે મેયર ભરત શાહે જણાવ્યું હતું કે આગળ વરસાદી ગટરનું કામ ચાલે છે એટલે આ સ્થિતિ છે, 2 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી પણ ખાતરી મેયર ભરત શાહે આપી હતી। ભૂખી કાંસ ઉપર અત્યારે સ્લેબ ભરવાનું કામ ચાલે છે અને એક આગળ લાલપુરા પણ ભૂવો પડેલો છે, ભૂવાનું કામ પણ પતી ગયું છે। ભૂવો પડ્યાને લીધે ડ્રેનેજ લાઈન આખી બંધ હતી, ચોકટ હતી, એ કામ કાલે પૂરું થઈ ગયું છે એટલે એ પણ લાઈન ચાલુ થઈ ગઈ છે અને એના લીધે આ ભૂખીની અંદર પાણી ભરાયેલું છે અને આગળ ભૂખી ઉપર સ્લેબનું કામ ચાલે છે। એ સ્લેબનું કામ આજે રાતે પતી જશે એટલે પરમ દિવસથી એ પાળો બાંધેલો છે એ પણ તોડી નાખવામાં આવશે અને આજે આખી સોસાયટીઓને બધે દવા છાંટવાની પણ એક આજે સૂચના આપી દીધી છે એટલે હવે પરમ દિવસથી આ ફરિયાદ પૂરી થઈ જશે તો કામગીરી સંપૂર્ણ પૂરા થવાના આવે છે એટલે હવે બીજી કોઈ ફરિયાદ રહેશે નહીં। ખેર, ભૂખી કાંસ ગટર ગંગાથી છલોછલ છે અને તંત્ર આંખે પાટા બાંધી સૂઈ રહ્યું છે। ચોમાસાની મોસમ પણ દસ્તક આપી રહી છે, તેવામાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો ફરી એકવાર કાગળ પર જ હોવાની હકીકતને બળ મળી રહ્યું છે। લોકો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરે છે અને ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોતા હતા। તેમના વિસ્તારના કાઉન્સિલર ભરત શાહ મેયર બન્યા એટલે તેમને ઉમ્મીદ હતી કે ભૂખી કાંસની સમસ્યા સોલ્વ થશે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ નહીં। હવે મેયર ભરત શાહ જાગ્યા છે અને સમસ્યાને હલ કરવા આશાવાદી પણ બન્યા છે। ત્યારે જોવું રહ્યું કે લોકોને ભૂખી કાંસની દુર્ગંધથી અને નરકાગારની જિંદગીમાંથી ક્યારે છુટકારો મળે છે।